જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. કેમ છો તમે બધા? આજના પવિત્ર તહેવાર રક્ષાબંધનની દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે પહેલી વાર એવું છે કે હું વડોદરાથી બહાર છું, દિલ્હીમાં છું. મારા જીવનમાં મારા ભાઈઓ જેણે બહુ મોટો રોલ પ્લે કર્યો છે મારા જીવનમાં, મને સપોર્ટ કર્યો છે, એવા ઘણા બધા જણ છે. એક નહીં, ઘણા બધા ભાઈ, ઇવન ભાઈ નહીં, ભાભીઓએ પણ મને બહુ સપોર્ટ કર્યો છે મારા જીવનમાં. વિમલેશભાઈ, ચેતનભાઈ, વિજયભાઈ, અગણિત ભાઈઓ છે કે જેણે મને મારા જીવનમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે. પણ અત્યારે હું એ લોકો જોડે નથી, એનું મને થોડો ખેદ છે. પણ દરેક મારા ભાઈ ભાભી, દરેક મારા ભાઈઓના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી ઈશ્વરને મનોકામના. ઘણા બધા ભાઈ છે કે બધાના નામ હું નથી આપી શકતી, પણ દરેક જણ જેણે મારા જીવનમાં ખૂબ જ મારા પ્રોગ્રેસ માટે, મારા સપોર્ટ માટે મને ખૂબ જ ફાળો આપ્યો છે, એ બધાને મારા અહીંથી પ્રણામ. અને દરેકને રક્ષાબંધનની શુભકામનાઓ જોડે આજનું સેશન આપણે શરૂઆત કરીએ છીએ. આજના સેશનની વાત કરીએ તો આજે ત્રીજો સોમવાર. મેં તમને પીટી છે એને કાઢવાનો પ્રયત્ન કર્યો. બીજામાં આપણે શું કર્યું? બીજામાં આપણે પ્રયત્ન કર્યો બેઝ બનાવવાનો આપણા જીવનમાં. કારણ કે આપણે એક સંકલ્પ લીધો છે કે આ મહિનામાં આપણે આપણા જીવનના સર્વોચ્ચ જગ્યાએ પહોંચવાનો પ્રયત્ન કરીશું. તો આપણે લાસ્ટ મંડે થી આ મંડે સુધી અને આપણે બેઝ બનાવ્યો આપણા જીવનનો, રાઈટ? હવે આ જે છે, આ જે ત્રીજો સોમવાર એ વિષ્ણુ પુરાણ, શિવ પુરાણમાં આપેલું છે કે ત્રીજો જે છે એ તમને શક્તિઓ પ્રદાન કરે, તમને ક્રિએટિવ બનાવે. જ્યારે તમારે એક જગ્યાએ પહોંચવું છે તો તમને મોટિવેશનની જરૂર હોય, કોન્ફિડન્સની જરૂર હોય, તમને વિલ પાવરની જરૂર હોય, તમને તમારા જીવનને બેસ્ટ બનાવવા માટે ક્રિએટિવિટીની જરૂર હોય, તમને હંમેશા આગળ વધવા માટે એક પાવર્સની જરૂર હોય. તો એ અને આ બે વસ્તુ મેળ, એટલે એ બે વસ્તુ એટલા માટે જ ત્રીજા સોમવાર માટે જ આ મુદ્રા છે કે હાથમાં ત્રિશૂળ છે. શંકર ભગવાનના હાથમાં ત્રિશૂળ. ત્રણ વસ્તુ છે: જ્ઞાન, વિદ્યા અને શક્તિ. આ ત્રણ વસ્તુ એ ઇન્ડિકેટ કરે છે. એના હાથમાં ત્રિશૂળ અને હાથમાં એણે, એટલે આજનો જે દિવસ છે એ મુદ્રા એટલે હાથ જોડે રિલેટેડ છે. એટલે એ બતાવે છે કે જે ત્રિશૂળ છે એની જે ત્રણ શક્તિ, તો આ ત્રણેય શક્તિ જે છે, સૌથી પહેલી શક્તિ છે વિદ્યા, બીજી છે શક્તિ અને ત્રીજી છે લક્ષ્મી. તો આજના જે ત્રણેય સેશન છે એ આ ત્રણ વસ્તુ પર આધાર રાખશે. જ્યારે પણ આપણે આગળ વધવું છે તો આ બધી જ વસ્તુઓની ખૂબ જ જરૂર છે જીવનમાં. સૌથી પહેલી જે જરૂર છે એ વિદ્યા. પહેલું આપણું સેશન હશે વિદ્યાને લઈને, કે જે છોકરાઓ છે એના સિવાય પણ જેટલા પણ લોકો મારી જોડે જોડાય છે, આ બધા જ લોકો માટે વિદ્યા ખૂબ જ મહત્વની. જો તમારી પાસે વિદ્યા હશે તો તમારી પાસે પેશન આવશે. વિદ્યા, જો તમારી પાસે જ્ઞાન હશે તો તમે તમારામાં જઈ શકશો. હું આજની જ તમને વાત કહું, આપણે કેટલા આપણાથી દૂર થતા જઈએ છીએ, એટલે જ આપણે આપણા સક્સેસથી દૂર છીએ. તો આપણે દરેક જણ અત્યારે આની જોડે રિલેટ કરી શકીએ. આજે હું એક મંદિરમાં દર્શન કરવા ગઈ. મંદિરમાં દર્શન કરવા સામે શંકર ભગવાનની સામે હું શાંતિથી બેઠી. એમાં જેટલા પણ લોકો આવ્યા, મોટા નાના છોકરાઓ, જેટલા પણ લોકો, એ શંકર ભગવાનના દર્શન કરવાના બદલે શંકર ભગવાન જોડે સેલ્ફી લે, ફોટા પડાવે, વિડીયો. અને એક એક્ઝામ્પલ તો હું તમને એવું આપું કે હું 10 મિનિટ ત્યાં બેઠી હતી. એમાં એક છોકરો ને છોકરી આવે. એ છોકરો વિડીયો લેતો હતો. એક વિડીયો લીધો, પછી એ કે ઉભા રહેજો, એટલે એ બીજો ડ્રેસ ચેન્જ કરીને આવીને બીજો વિડીયો લીધા. પછી એને ત્રીજા વિડીયો, એટલે ઇવન એને મંદિરમાં ડ્રેસ ચેન્જ કરીને અને પછી છેલ્લે એને કીધું કે ફેસબુક પર તો અપલોડ થાય છે પણ ઇન્સ્ટા પર નથી થતું. આપણે આટલા બધા આપણાથી વિમુખ થઈ ગયા છે. અને આ વિમુખતાનું કારણ એ છે કે આપણી પાસે વિદ્યા નથી, આપણી પાસે જ્ઞાન નથી, આપણી પાસે શક્તિ નથી, આપણી પાસે તાકાત નથી. તો આજે ત્રીજો સોમવાર છે, આ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે આપણે
આપણા જીવનને વિદ્યા, પછી શક્તિ અને લક્ષ્મી, આ ત્રણેયથી ભરવાના. પણ સૌથી પહેલા જરૂર છે જ્ઞાનની, વિદ્યાની. સૌથી પહેલા જરૂર છે તાકાતની. તો આ ત્રણેય વસ્તુઓ માટે આપણે ત્રણેય સેશનમાં જઈશું. તો સૌથી પહેલું આપણે ચાલુ કરીશું વિદ્યાનું સેશન. ચાલુ કરતા પહેલા શંકર ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. ચાલો ભગવાનને પ્રાર્થના કરીએ. એના એક સરસ ભજનથી આપણે શરૂઆત કરીએ છીએ આજે. શંકર ભગવાનને કહીએ કે હે ભગવાન, આ ત્રણેય શક્તિની મને પ્રાપ્તિ થાય એવા મને તું આશીર્વાદ આપજે. તો ચાલો ભગવાનને, શિવને પ્રાર્થના કરો. मैं शिव का हूँ, शिव मेरे हैं, मैं और क्या मांगू शंकर से. मैं शिव का हूँ, शिव मेरे हैं, मैं और क्या मांगू शंकर से. मेरे मन में उनके डेरे हैं, मैं और क्या मांगू शंकर से. मैं शिव का हूँ, शिव मेरे हैं. मैंने बहुत बार खाई ठोकर, गिरते को संभाला है उसने. औकात मेरे से ऊपर ही कितना कुछ दे डाला उसने. मेरे पार लगाए बेड़े हैं, हर वक्त वो नेड़े नेड़े हैं. मेरे दिन बाबा ने फेरे हैं, मैं और क्या मांगू शंकर से. मैं शिव का हूँ, शिव मेरे हैं. मैं जब से शिव का भक्त हुआ, मेरे दिल से विदा हुई नफरत. पशु पक्षियों से भी प्रेम हुआ, मासूम सी हो गई है फितरत. सब चेहरे उसके चेहरे हैं, उसके ही अंधेरे सवेरे हैं. शिव प्रेम ही मुझको घेरे हैं, मैं और क्या मांगू शंकर से. मैं शिव का हूँ, शिव मेरे हैं, मैं और क्या मांगू शंकर से. भोले ने दिया है ये जीवन, भोले के नाम पे है जीवन. रविराज के दिल में है शंकर, ऐसे ही नहीं चलती धड़कन. हर सांस पे उनके पहरे हैं, सब रास्ते उन पे ठहरे हैं. मेरे सब दिन रात सुनहरे हैं, मैं और क्या मांगू शंकर से. मैं शिव का हूँ, शिव मेरे हैं, मैं और क्या मांगू शंकर से. ઓમ નમઃ શિવાય. ચાલો આપણે પહેલી શરૂઆત કરીએ. પહેલું સેશન વિદ્યા માટેનું, પહેલું જે આપણું સેશન છે વિદ્યા માટેનું સેશન છે. ચાલો આપણે શરૂઆત કરીએ. ચાલો મેં પહેલા કીધું છે કે ગણપતિની આપણે આરાધના કરીશું. એના માટે મેં દુર્વાની વસ્તુ પણ એના પહેલા ચાલો આપણે હવન ગોઠવી દઈએ. તમારી પાસે હવન છે તો હવનને ગોઠવી દો. હવન ગોઠવીને ચાલો આપણે સૌથી પહેલા દરેક ભગવાનનું આહ્વાન કરીશું. ચાલો. ઓમ ગમ ગણપતે નમઃ સ્વાહા, ઓમ ગમ ગણપતે નમઃ સ્વાહા, ઓમ ગમ ગણપતે નમઃ સ્વાહા. ચાલો હવન મૂકી દીધો. એમાં કપૂર અને કપૂર મૂકો અને 5 દિવેટો મૂકી દો. જેની પાસે નથી હવન એને શું કરવાનું છે, શિવલિંગ લેવાનું છે અને શિવલિંગ પર પાણી ચડાવવાનું છે. ચાલો. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ ઓમ મહાલક્ષ્મે નમઃ સ્વાહા. ઓમ અમ નમઃ સ્વાહા. ઓમ અમ નમઃ સ્વાહા. ઓમ અમ નમઃ સ્વાહા. ઓમ સૂર્યાય દેવાય નમઃ સ્વાહા. ઓમ ચંદ્રાય દેવાય નમઃ સ્વાહા. ઓમ ભૌમાય નમઃ સ્વાહા. ઓમ બુધાય નમઃ સ્વાહા.
ओम गुरवे नमः स्वाहा, ओम शुक्राय नमः स्वाहा, ओम राहवे नमः स्वाहा, ओम केतवे नमः स्वाहा, ओम शंकर पार्वती देवेभ्यो नमः स्वाहा, ओम विष्णु लक्ष्मी देवेभ्यो नमः स्वाहा। ચાલો, જેની પાસે અગ્નિ છે એટલે જેની પાસે હવન છે, હવન માટે પ્રાર્થના કરો। ઓમ અગ્નિ દેવતાભ્યો નમઃ સ્વાહા, ओम अग्नि देवताभ्यो नमः स्वाहा, 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 ओम अग्नि देवताभ्यो नमः स्वाहा। चलो, गणपति ने जमनी बाजू 2 घीना दीवा करो, डाबी बाजू 2 तेलना दीवा करी दो। ચાલો, કરી દીધા, દીવા થઈ ગયા। અગ્નિને હમણાં પ્રગટા, હવનને હમણાં પ્રગટાવવાનો નથી। જેની પાસે મેં એ મંગાવ્યું છે પંચામૃત, આજે પંચામૃતથી, જેની પાસે હવન નથી આજે આપણે પંચામૃતથી જઈશું। સ્વાહા। ચાલો, દીવા ને અગરબત્તી થઈ ગયા। ચાલો, મારા દીવા અગરબત્તી થઈ ગયા છે, આપણે આગળ વધીએ। ચાલો, હાથમાં પાણી લઈ લો, હાથમાં પાણી લઈ અને તમારો સંકલ્પ મૂકી દો। આજનો જે સેશન છે એ ક્રિએટિવિટી, તમારો કોન્ફિડન્સ, તમારી પોઝિટિવિટી, આપણે જીવનમાં સક્સેસ જોઈએ છે તો આ બધી વસ્તુ, તમારી ક્લિયરિટી, આ બધું બહુ જ જરૂરી વસ્તુ છે। તો આ બધાનું આજનું સેશન છે। આનાથી તમારી ક્લિયરિટી, કોન્ફિડન્સ, યાદશક્તિ, પોઝિટિવિટી ખૂબ જ વધશે। આજનો આ જે સોમવાર છે એ જ્ઞાન, શક્તિ અને લક્ષ્મી માટેનો વાર છે। તો ચાલો, સંકલ્પ મૂકી દો। તમે જેના પણ માટે પ્રાર્થના કરી રહ્યા છો એનો સંકલ્પ અને ધ્યાન। ચાલો, હાથમાં લઈ લો, હાથમાં લઈ લો, દુર્વા લઈ લીધી તમે હાથમાં, તમારો સંકલ્પ મૂકો। ચાલો, હું મંત્ર બોલું છું ત્યાં સુધી તમારે જે પણ પ્રાપ્ત કરવું છે એનો સંકલ્પ મૂકો। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न करू मैं देव कर्म सर्व कार्येषु सर्वदा स्वाहा। चलो बेटा, हाथમાં એ રાખો, હાથમાં દુર્વા લઈ લો, ગણપતિ ભગવાનને પ્રાર્થના કરો, મારી જોડે મંત્ર બોલો। આજ્ઞા ચક્ર પર ધ્યાન અને મંત્ર બોલવાનો છે। ओम गम गणपते नमः, 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 गम गणपते नमः, ओम 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 गम गणपते नमः, गम गणपते नमः, ओम 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 गम गणपते नमः स्वाहा। फरी दुर्वा हाथમાં લો, स्वर पेटी पर, सॉरी, आज्ञा चक्र पर તમારું ધ્યાન।
ओम गम गणपते नमः 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 स्वाहा। दुर्वा चढ़ाई तो गणपति पर। चलो फरी ओम गम गणपते नमः 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 स्वाहा। ओम गम गणपते नमः 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 ओम गणपते नमः ओम गम 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 गणपते नमः स्वाहा। चलो हवे चोखा लई लो, चोखा लई लो। चलो चोखा लई लो। फरी तमारो संकल्प मूको। फरी आज्ञा चक्र पर ध्यान, तमारो संकल्प अने ध्यान। ओम श्रीम श्रीम कमलेक सॉरी ओम अम नमः 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 स्वाहा। चलो फरी चोखा लई लो हाथ में ने तमारो संकल्प मूको। ओम अम नमः 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 ओम अम नमः
ओम अम नमः ओम अम नमः ओम अम नमः ओम अम नमः ओम अम नमः ओम अम नमः ओम अम नमः ओम अम नमः ओम अम नमः ओम अम नमः ओम अम नमः स्वाहा। ફરી ચાલો ચોખા ચડાવો. જેની પાસે હવન પડી છે, હવન છે એ હવનમાં હોમવાનું છે. જેની પાસે ભગવાન નથી એ શંકર ભગવાનને પંચામૃત ચડાવે, જોડે ગણપતિને ચોખા ચડાવે. ओम नमः ओम नमः ओम नम ओम नमः ओम नमः ओम नम ओम नमः ओम नमः ओम नमः ओम नमः ओम नमः ओम नमः नमः ओम 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 नमः स्वाहा। चलो पंचामृत चढ़ाओ અને ગણપતિ પર ચોખા અને દુર્વા ચડાવો. લાસ્ટ ફરી આજ્ઞા ચક્ર પર ધ્યાન કરો. ફરી આજ્ઞા ચક્ર પર ધ્યાન તમારું. આજ્ઞા ચક્ર પર ધ્યાન કરો. ચાલો તમારે જે પણ વિદ્યા જ્ઞાન બુદ્ધિ જે પણ માંગવું છે એનો સંકલ્પ અને ધ્યાન. ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे 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 ओम ह्रीं क्लीं चामुण्डाय विच्चे ओम ऐं 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 ह्रीं क्लीं चामुण्डाय विच्चे नमः स्वाहा। जो लविंग जे चढ़ावानुं छे तमारे जे लविंग चढ़ावानुं छे ए लविंग मूर्ति पर चढ़ावानुं छे, राइट। पछी आ बधी ज वस्तु आपणे भेगी करीशुं। चालो लविंग चढ़ावी दो माताजी पर अने फरी आज्ञा चक्र पर ध्यान। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे 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 नमः स्वाहा। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे 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 नमः स्वाहा। ચાલો હવે આનું શું કરવાનું છે? કોઈ પણ વ્યક્તિ છે, તમે મોટું છે કે છોકરાઓ ભણતા કે ગમે તે છે, તમારું નામ લખી દેજો, માત્ર તમારું નામ.
મારું નામ કુંજન છે તો ખાલી કુંજન, મારી સરનેમ કે ફલાણું કશું જ નહીં, ખાલી મારું નામ. એક કાગળ લેજો, એમાં 108 વાર આ નામ લખી દેજો, તમારું નામ લખજો. એમાં જેટલું પણ આપણે આ લવિંગ મૂક્યા, જે ચોખા મૂક્યા અને જે દુર્વા મૂકી એ લખી અને એમાં બધું ફોલ્ડ કરી દેજો. એ ફોલ્ડ કરી એના એ પેકેટ બનાવી દેજો, એટલે એને વાળી દેજો. વાળી અને એક બેગમાં મૂકી દેજો, લાલ કલર અથવા લાલ કલરના કપડામાં મૂકી દેજો. અને આ આખું અઠવાડિયું તમારે તમારા તકિયા નીચે એને મૂકી રાખવાનું છે. બીજું, આખા અઠવાડિયું તમારે સેમ આ પ્રોસીજર કરવાનું છે. સેમ આ પ્રોસીજર લખવાનું નથી, લખવાનું નથી તમારે આખા અઠવાડિયું. ખાલી આજે કરીને તમારા તકિયા નીચે મૂકી દેવાનું છે. પણ રોજ 3 ગણપતિની માળા, 3 જે છે સરસ્વતીની માળા અને 3 જે છે એ આ 3 શક્તિઓની માળા, આ માળા તમારે રોજ કરવાનું છે. આટલું રેગ્યુલર તમારે કરવાનું છે, બરાબર? હવે આપણે આગલા સેશનમાં જઈએ. તમને ખ્યાલ આવી ગયો ને? આટલું રેગ્યુલર આપણે કરવાનું છે. ચાલો હવે થોડા આગળ વધીએ આપણે. જો હવે હું તમને સમજાવી દઉં. બીજું જે સેશન છે, આજનું બીજું સેશન બહુ મહત્વનું છે. કોઈ પણ વસ્તુ માટે શક્તિ જોઈએ. કેવી? જ્ઞાનની શક્તિ જોઈએ, પેશનની શક્તિ જોઈએ, બુદ્ધિની શક્તિ. દરેક શક્તિ બહુ જ જરૂરી વસ્તુ છે. આજના સેશનમાં આ જે બીજું જે સેશન છે એ બહુ મહત્વનું છે. તો આના માટે આપણે શું કરવાનું છે? આના માટે આપણે તમારી પાસે હવન કુંડ છે ને, તો હવન કુંડ મૂકી દો. મૂકેલો છે તમે તો 2 વસ્તુ છે. એક તો મેં પંચામૃત બનાવવાનું કીધું છે તમને. જેણે પંચામૃત બનાવ્યું છે એ પંચામૃતથી શંકર ભગવાન જોડે આ વસ્તુ કરશે. આપણે 3 સેશનમાં જઈશું. એક જ વસ્તુ એ કેવી રીતે? સૌથી પહેલા વિદ્યા, પછી જે બીજું જે જઈશું ઓમ નમઃ શિવાય, જ્ઞાન અને લક્ષ્મી. એવી રીતે 3 વસ્તુ માટે આપણે આ એક જ એમાં 3 સેશન કરીશું, બરાબર? તો ચાલો આપણે બીજું સેશન ચાલુ કરીએ છીએ. બીજું સેશન કરવા માટે મેં ગુગળ, જાવંત્રી અને કેસર આ ત્રણેયને મિક્સ કરવાનું કીધેલું. જેની પાસે હવન છે એ એનાથી જાય, જેની પાસે નથી એ જે મેં પંચામૃત બનાવવાનું કીધું છે એનાથી તમારે આગળ વધવાનું. ચાલો આપણે જઈએ. ચાલો ચાલુ કરીએ. તમારો સંકલ્પ મૂકી દો, તમારો સંકલ્પ મૂકી દો. ચાલો સૌથી પહેલા શંકર ભગવાનને પ્રાર્થના. આજે કેમ આપણે નટરાજ સ્તુતિ લીધી? નટરાજની જે આ સ્તુતિ છે એ શું આપે છે ખબર છે તમને? નટરાજની જે સ્તુતિ છે એ તમને ક્રિએટિવિટી આપે છે, તમને કોન્ફિડન્સ આપે છે, તમને વિલ પાવર આપે છે, જીવન જીવવાની સાચી કળા આપે છે, તમને શક્તિ પ્રદાન કરે છે. એટલે સૌથી પહેલા આપણે જઈશું નટરાજની સ્તુતિથી. નટરાજની સ્તુતિથી આ વસ્તુ. પછી સેકન્ડ જે કરીશું એ ઓમ નમઃ શિવાયથી જઈશું. ઓમ નમઃ શિવાય જે છે એ મંત્રથી પણ આપણે શક્તિ જ માંગીશું. અને ત્રીજું માતાજી પાસે ભવન અષ્ટકથી જઈશું. એનાથી આપણે માતાજીને પ્રાર્થના કરીશું કે આ 3 વસ્તુ મને પ્રદાન કર. કે એક જ સેશનમાં આપણે સૌથી પહેલા વિદ્યા, પછી શક્તિ માંગીશું અને ત્રીજું જે છે એ લક્ષ્મી માંગીશું. આ જેમાં આ 3 રીતે આપણે જઈશું. ચાલો તમારો સંકલ્પ અને ધ્યાન. તમારો સંકલ્પ મૂકી દો. તમારો સંકલ્પ મૂકી દીધો. સ્વાહા. ચાલો મારી જોડે મંત્ર બોલવાનો છે. તમારા લોકોએ શંકર ભગવાનને પ્રાર્થના કરીશું. તમારો સંકલ્પ મૂકી દો. તો બધી જ મનોકામના તમે જે પણ રીતે, જે આજે બીજું સેશન છે મનોકામના માટેનું, જે પણ તમારા જીવનમાં ખૂટે છે, વિદ્યા, ધન, કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી છે, લગ્ન માટે, કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે તમે
આ વસ્તુનો સંકલ્પ લઈ શકો. ચાલો. ઓમ નમઃ શિવાય. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડના. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડના. નિત હોત નાદ પ્રચંડ ના, નિત હોત નાદ પ્રચંડ ના. નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિત બ્રહ્મ જ્યોતિ લલાટમાં. શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિત બ્રહ્મ જ્યોતિ લલાટમાં. વિષનાગમાલા કંઠમાં, વિષનાગમાલા કંઠમાં. નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. તવ શક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજિતા. તવ શક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજિતા. ચહુવેદ ગાય સંહિતા, ચહુવેદ ગાય સંહિતા. નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ચાલો, નાભી પર ધ્યાન, તમારો સંકલ્પ અને ધ્યાન શંકર ભગવાનને આપણે પ્રાર્થના કરી, એને વિનંતી કરી, એનું જે સ્વરૂપ છે એનું વર્ણન કરીને એને પ્રાર્થના કરી કે હે બ્રહ્માંડની રચના કરનાર, અમને પણ શક્તિ, બ્રહ્માંડ જેટલી શક્તિ તું મને પ્રદાન કર. ચાલો ઓમ નાભી પર ધ્યાન. એ જ વસ્તુમાં આપણે બીજી વસ્તુ એડ કરીશું. ચલો મારી જોડે મંત્ર બોલો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય,
नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय स्वाहा। चलो पंचामृत हो तो पंचामृत चढ़ावो અને જેને હવન પડી છે જે મેં હવન પડી કીધું છે એ ચડાઈ દો સ્વાહા। ચલો ત્રીજું એક જ એમાં આપણે ત્રણ અલગ સ્તુતિ એક મંત્ર અને બે સ્તુતિ લેવાના છે ત્યારે એક વસ્તુ આપણી શરીર વાળી પૂરી એટલે શરીર વાળું ચક્ર નો જે સંકલ્પ છે પૂરો થશે। ચાલો ફરી જે પણ મનોકામના છે એ બોલો અને માતાને પ્રાર્થના માને પ્રાર્થના કરીશું કે જે પણ મારી પરિસ્થિતિ છે મને માંથી મુક્ત કર અને મને આગળ લઈ જવામાં મારી આ મનોકામના પૂર્ણ કરવામાં મને મદદ કર। ચાલો ચાલો તમારો સંકલ્પ મૂકી દો। ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન મૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ત્વમેકા ભવાની भवाब्दा वपारे महादुःखवीर प्रपादी प्रकामी प्रलोभी प्रमद कुसंसार पाश प्रबद्ध सदाहं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी। न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रं न जानामि पूजा न जान्याशयोग गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी। न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि माता गतिस्त्वं त्वमेका भवानी
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि कुकर्मे कुसङ्गे कुबुद्धि कुदाश कुलाचारहीनं कदाचारलीनं कुदृष्टि कुवाक्य प्रबन्ध सदाहं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि जान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि विवादे विषादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीणदीनं सदा जाड्यवक्त्रं विपत्तो प्रविष्टो प्रनष्ट सदाहं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि स्वाहा। चलो चढ़ाई दो। पंचामृत तो पंचामृत जेनी पासे शिवलिंग छे हवन कुंड छे एनी पासे हवन पड़ी चढ़ावी दो। चलो चलो बीजू लेवल तमारी मनोकामना माटे जे पण तमारी मनोकामना छे बिजनेस ने लईने विद्या ने लईने आज मैं थोड़ी स्टाइल बदली छे વધારે સારા લેવલ્સ પ્રાપ્ત કરવા પોઝિટિવિટી પ્રાપ્ત કરવા તમને કેવું લાગે છે મને ચોક્કસ કહેજો। ચાલો બીજું લેવલ તમારો સંકલ્પ મૂકી દો। ચાલો તમારો સંકલ્પ અને ધ્યાન ફરી સંકલ્પ મૂકો। ભગવાન શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરો તમારો જેના પણ માટે તમારા ઘર માટે તમારા પરિવાર કે ઘર માટે કરી રહ્યા હોય તો મેં તમને કાયમ કીધું છે કે પોઝિટિવિટી વધારવા માટે એક ફોન એક્સ્ટ્રા તમે તમારા રસોડામાં મૂકી દો। આ જે પણ આપણે મંત્ર બોલી રહ્યા છે એની જે ઉર્જા ઉત્પન્ન થશે એનાથી તમારી પોઝિટિવિટી તમારા ઘરની તમારા પરિવારની પોઝિટિવિટી પરિવારની તાકાત શક્તિઓ ફિઝિકલ મેન્ટલ હેલ્થ ખૂબ જ સારી વધશે। ચાલો આપણે આગળ વધીએ। ચાલો ફરી શંકર ભગવાનને પ્રાર્થના। મણિપુરમાં ध्यान નાભીથી 4 આંગળ ઉપર તમારો સંકલ્પ અને ધ્યાન મણિપુરમાં ध्यान કરો। ચાલો ફરી શંકર ભગવાનને પ્રાર્થના કરીશું। ફરી આપણે 3 લેવલ શરીર મન અને બુદ્ધિ ત્રણેય ચક્ર પર આપણે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે આપણી મનોકામના માટે રાઈટ। ચાલો सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः हे आद्य गुरु शंकर पिता हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः गंभीर नाद मृदंगना दबके उरे ब्रह्मांडना गंभीर नाद मृदंगना दबके उरे ब्रह्मांडना नित होत नाद प्रचंडना नित होत नाद प्रचंडना नटराज राज
नमो ओ नमः सतसृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः शिरज्ञान गंगा चंद्रमा चित ब्रह्म ज्योति ललाटमा शिरज्ञान गंगा चंद्रमा चित ब्रह्म ज्योति ललाटमा विषनागमाला कंठमा विषमागमाला कंठमा नटराज राज नमो ओ नमः सतसृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका अपराजिता तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका अपराजिता चहुवेद गाए संहिता चहुवेद गाए संहिता नटराज राज नमो नमः सतसृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः ओम नमः शिवाय 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 ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय
नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय 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 ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओम नमः शिवाय ओम नमः शिवाय स्वाहा। ચાલો પહેલા આપણે નટરાજ સ્તુતિથી શંકર એકમાં જ આપણે 3 વસ્તુને એડ કરીએ છીએ આપણી મનોકામના પૂર્ણ કરવા માટે. ચાલો ફરી માને પ્રાર્થના કરીશું. न तातो न माता न बंधुर न दाता न पुत्रो न पुत्री न मृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममेव गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी भवाब्दावपारे महादुःखवीर प्रपाति प्रकामी प्रलोभी प्रमत्त कुसंसार पाश प्रबद्ध सदाहं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रं न जानामि पूजा न जानाश्रयोग्यं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि माता गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी कुकर्मे कुसंगी कुबुद्धि कुदाश कुलाचारहीनं कदाचारलीनं कृदृष्टि कृवाक्य प्रबद्ध सदाहं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी ब्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी विवादे विषादे प्रमादे प्रवासे
जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी अनाथो दरिद्रो जरारोगयुक्त महाक्षीणदीन सदा जाड्यवक्र विपत्तो प्रविष्ट प्रणष्ट सदाहं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं त्वमेका भवानी। स्वाहा। चलो चढ़ाई दो। स्वाहा। चलो त्रीजू हृदय पर ध्यान। ज्यां पण तमने पेन थाय छे ए जग्याए संकल्प मूको। जे पण तमारी परिस्थिति छे एना माटेनो संकल्प मूको। जे पण अत्यारे तमारी परिस्थिति चाली रही छे एनो संकल्प मूकी दो। चलो संकल्प मूकी दઈએ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ। ચાલો ફરી ભગવાનને પ્રાર્થના 3 રીતે જઈશું। નટરાજ સ્તુતિ, ઓમ નમઃ શિવાય અને માતાની પ્રાર્થના, આ માતાની સ્તુતિ 3 વસ્તુ કરી અને આપણું એક ચક્ર પૂરું કરીએ છીએ। આપણે એક ચક્ર કરી રહ્યા છે। ચાલો। सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। हे आद्य गुरु शंकर पिता, हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः। सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। गंभीर नाद मृदंगना दबके उरे ब्रह्मांडना, गंभीर नाद मृदंगना दबके उरे ब्रह्मांडना। नित होत नाद प्रचंडना, नित होत नाद प्रचंडना। नटराज राज नमो नमः। सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। सिर ज्ञान गंगा चंद्रमा चित ब्रह्म ज्योति ललाटमा, चित ब्रह्म गंगा चंद्रमा चित ब्रह्म ज्योति ललाटमा। विषनागमाला कंठमा, विषमागमाला कंठमा। नटराज राज नमो नमः। तांडव रचयिता नटराज राज नमो नमः। तव शक्ति वामांगे स्थिता, हे चंद्रिका अपराजिता। तव शक्ति वामांगे स्थिता, हे चंद्रिका अपराजिता। चहुवेद गाये संहिता, चहुवेद गाये संहिता।
सतसृष्टिकाण्ड रचयिता नटराज राज नमो नमः। ओम नमः शिवाय, 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 ओम नमः शिव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिव, ओम नमः शिवाय, ओम नमः शिव, ओम नमः शिवाय, 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 ओम नमः शिव, ओम नमः शिवाय, 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 ओम नमः शिव, ओम नमः शिवाय, 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 नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम 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 नमः शिव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिव, ओम नमः शिवाय, 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 नमः शिवाय, ओम 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 नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम 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 नमः शिवाय स्वाहा। न तातो न माता न बंधुर न दाता न पुत्रो न पुत्री न मृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममेव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी भवाब्दा भपारे महादुःखवीर प्रकामी प्रलोभी प्रमत्त कुसंसार पाश प्रबद्ध सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी न जानामि ध्यानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रं न जानामि पूजा न च न्यासयोगं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी
न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि मात गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि कुकर्मे कुसंगे कुबुद्धि कुलाचारहीनं कदाचारलीनं कृदष्टि कृवाक्य प्रबद्ध सदाहं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि विवादे विषादे प्रमादे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि अनाथो दरिद्रो जरारोगयुक्तं महाक्षीणदीनं सदा जाड्यवक्र विपत्तो प्रविष्टो प्रनष्टा सदाहं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय 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 नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय 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 नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय स्वाहा। અહીં આપણે આપણું બીજું સેશન પૂરું કરીએ છીએ। આ ત્રણેયનું કોમ્બિનેશન હતું નટરાજ સ્તુતિ, ઓમ નમઃ શિવાય અને ભવાની અષ્ટક। આ ત્રણેયનું કોમ્બિનેશન તમારી આખું વીક તમારે મારી જોડે કરવાનું છે। તમારી જે પણ મનોકામના છે એને આ પૂર્ણ કરશે। આ ત્રણેયનું કોમ્બિનેશન છે જ હોય છે જ એના માટે કે તમે કોઈ પણ તકલીફમાં છો, કોઈ પણ તમને રસ્તા નથી મળતા, વિવાદમાં છો, વિષાદમાં, કોઈ પણ જગ્યાએ છો, આમાંથી તમને મુક્ત કરવાની તાકાત આ ત્રણ વસ્તુમાં છે। આખું વીક જો તમે આ કર્યું તો જેટલી પણ શક્તિની તમને જરૂર છે,
જેટલી પણ પાવર્સની, કોન્ફિડન્સની, વિલ પાવરની કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની તમારો જે વિષાદ છે, જે તકલીફો છે, એ દરેકમાંથી મુક્ત આ ત્રણેય વસ્તુ કરશે. પહેલા શું કરવાનું તમારે? નટરાજ સેમ મારી જોડે છે, ઓમ નમઃ શિવાય અને પછી ભવનાષ્ટક. આ ત્રણેય વસ્તુ ભવાની અષ્ટક તમારે કરવાનું. આ ત્રણેય વસ્તુ મારી જોડે કરવાની અને પછી રાત્રે 9 થી 10 મને લોકેશન અને ફોટા, તમે લોકેશન મોકલો છો પણ ફોટા ઘણા બધા જણ મને મોકલતા નથી. પ્લીઝ મને ફોટા મોકલો તો મને હોરા કેવી રીતે તમારી બદલાઈ રહી છે, કેટલા તમારામાં આજે મંત્ર કર્યા તો કેટલો ચેન્જ આવ્યો, કેવી રીતે મારે તમને યુનિવર્સ જોડે કનેક્ટ કરવાના, દરેક વસ્તુ મને આઈડિયા આવશે. માટે પ્લીઝ તમે મને 9 થી 10 પૂજા કર્યા પછી ફોટા અને તમારું લોકેશન ચોક્કસ મને મોકલો. આખો મહિનો મારા પ્રયત્ન એ રહેશે કે હું તમને સર્વોચ્ચ જગ્યાએ લઈ જવામાં મદદ કરી શકું. આ બધી જ વસ્તુ તમે જાતે કરી શકો, પણ હું તમને એટલા માટે કરાવી રહી છું કે તમારી શક્તિઓને, મારો આ સબ્જેક્ટ છે, તમારી શક્તિઓને હું યુનિવર્સ, શિવ નામની શક્તિ, શિવ અને શક્તિ નામની જે શક્તિ છે એની જોડે તમને જોડી શકું. તો ચાલો આપણે આગળ વધીશું. ભાઈ કોઈનો કોઈ મેસેજ નથી ને બેટા? ચાલો આપણે આગળ વધીએ. આગળ વધવા માટે સ્વર પેટી પર તમારું ધ્યાન, સ્વર પેટી પર ધ્યાન કરો. ચાલો, જો 3 સેશન હતા આજે, મેં કીધેલું કે આજે જે પણ છે એ શંકર ભગવાનની હાથમાં જે વસ્તુ છે, રુદ્રાક્ષ અને એના ત્રિશૂળ. પહેલા આપણે ગયા વિદ્યા માટે, બીજું સેશન હતું શક્તિ માટેનું અને ત્રીજું જે છે એ લક્ષ્મી માટેનું. ચાલો લક્ષ્મી માટે આપણે આગળ વધીએ. મને પ્લીઝ તમે સમજાવો કે આજે મેં બીજું સેશન કરાવ્યું, તમને કેવું ફીલ થયું? હંમેશા હું તમને મંત્રથી લઈ ગઈ છું, બહુ ઓછા સમય હું તમને સ્તુતિથી લઈ ગઈ છું. આ પહેલી કે બીજી જ વાર એવું હશે કે હું તમને મંત્ર ઓછા અને સ્તુતિથી વધારે લઈ ગઈ છું. પ્લીઝ મને કહેજો, તમને જો ખરેખર જો તમે આ રીતે જશો તો તમારી જે પણ તકલીફ છે એમાંથી તમને ખૂબ જ રાહત થશે. તમે જે પણ હર્ડલ્સ છે એમાંથી બહાર નીકળી શકશો. ઘણી બધી વસ્તુઓ તમારા જીવનમાં પોઝિટિવ થશે. પણ જો તમને લાગે છે કે મંત્રમાં જ મજા આવે છે તો આપણે નેક્સ્ટ ટાઈમથી, પણ પ્લીઝ મને લખજો તમે કેવું ફીલ કરો છો, મને ચોક્કસ જણાવજો. ચાલો આપણે આગળ વધીએ. પ્લીઝ મને લખીને મોકલો તો મને આઈડિયા આવશે. ચાલો આપણે આગળ વધી રહ્યા છે. ઓમ નમઃ શિવાય, સોરી, ઓમ વિષ્ણવે નમઃ, 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 નવે નમઃ, ઓમ વિષ્ણવે 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 નમઃ સ્વાહા. ચાલો આપણે આગળ વધીએ. લક્ષ્મી માટે મેં તમને કીધું છે, જેની પાસે નથી એ પંચામૃતથી જશે, જેની પાસે પડી છે પડી ચડાવવાનું છે હવનમાં અને આપણે આગળ વધવાનું છે. સમજાવું છું, છેલ્લે આપણે આવીએ છીએ 11 દૂરવા અને હું સમજાવું છું તમને.
શું કરવાનું છે આપણું? આજે 5 આવર્તન પૂરા થાય ને, જે લક્ષ્મીના આવશે ને, એમાં આપણે જવાનું છે. મેં કદાચ લાલ કાપડ લખાયું છે કે નહીં મને યાદ નથી, એના માટે લાલ કાપડ પણ જોઈશે આપણને. એ હું સમજાવું છું શું કરવાનું. સારું થયું તમે મને યાદ કરાયું. હું એ સમજાવું છું તમને. ચલો પહેલા આપણે લક્ષ્મી, જે પણ હવે આપણે જે ત્રીજું છે લક્ષ્મી માટે, હું કાયમ સમજાવું છું કે લક્ષ્મી 8 સ્વરૂપ 9 સ્વરૂપે હોય. જ્ઞાન, વિદ્યા, બુદ્ધિ, શક્તિ, ધાત્રી. તમારી પાસે લક્ષ્મી છે પણ ઘરમાં બધા ગાંડા છે, શું કરવાનું? તમારી પાસે લક્ષ્મી છે પણ બધા ઘરમાં બીમાર છે, તો શું કરવાનું? લક્ષ્મી હંમેશા 9 સ્વરૂપે હોય અને 9મું સ્વરૂપ એ પોતાના તરફ જવું. મેં આજે જ તમને કીધું કે આજે હું મંદિરમાં ગઈ, કોઈ પોતાના તરફ નતું, બધાને દેખાડો કરવો. ભગવાન પાસે જવાનું કે એને પગે લાગવાનું. આટલા મેં 200 માણસ જોયા છે પણ કોઈની એ ભાવના નથી. એના જનરલી તમારે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી છે તો એના માટે બહુ જરૂરી છે. એટલે જ કીધું છે કે 8 વિષ્ણુ માયેતિ સંસ્થિતા. તમારે તમારામાં ગયા વગર તમે તમારું જ્ઞાન, વિદ્યા, બુદ્ધિ, શક્તિ, ધાત્રીની પ્રાપ્તિ નહીં કરી શકો. ચોખ્ખું જ કીધેલું છે કે વિષ્ણુ માયેતિ સંસ્થિતા. જનરલી જમાનો થઈ ગયો છે બહાર બતાવવાનું, હંમેશા પોતાની જાતનો દેખાડો કરવાનો, પણ જીવન તો માત્ર અંદર રહેલું છે. તો ચાલો માને પ્રાર્થના કરો, માને પ્રાર્થના કરો અને તમારી જે પણ ફરી મનોકામના, ખાસ કરીને તમારો બિઝનેસ અને તમારી જે પણ વસ્તુની પ્રાપ્તિ કરવી છે એના માટે મા લક્ષ્મીને પ્રાર્થના કરો. 5 આવર્તન કરીશું આપણે માતાજીના, 5 આવર્તન કરીશું. ચાલો. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. સ્વાહા. જો હવે છે ને, જે લાલ કપડ હોય ને તમારી પાસે, એમાં 108 લવિંગ અને જે દુર્વા છે, જે બચી છે દુર્વા, એને મૂકી દો. 108 લવિંગ અને દુર્વા, બરાબર. એમાં થોડા ચોખા મૂકી આપો, થોડું કપૂર મૂકો, અને તમારી પાસે એક સિક્કો હોય ચાંદીનો કે સાદો, જે પણ સિક્કો છે એટલી વસ્તુ અંદર મૂકી દો. ચાલો, એ વસ્તુને અંદર મૂકી દો. લાલ કાપડ નથી તો કંઈ વાંધો નહીં, તમારા ઘરમાં જે બી રૂમાલ છે, જે પણ વસ્તુ છે, જેટલું જે પણ સફેદ રૂમાલ છે, લાલ રૂમાલ,
પીળો, ખાલી બ્લેક અને બ્લુ ના હોવો જોઈએ. રૂમાલ લઈ લો, એમાં બધી જ વસ્તુઓને મૂકી દો. 108 લવિંગ, ચોખા, કપૂર, સિક્કો, આટલી વસ્તુ મૂકી દો. ચાલો, ચાલો મૂકી દીધું. ચાલો મૂક્યું. ચાલો આપણે આગળ વધીએ. સમજણ પડી ગઈ ને કેવી રીતે મૂકવાનું? ના હોય તો થોડું રિવર્સ કરીને સાંભળી લેજો. ચાલો, ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नम. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नम. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ओम महालक्ष्मे नम. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नम. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नम. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नम. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नम. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. स्वाहा. પેલું જે આપણે રૂમાલમાં રાખ્યું છે, તમે બેઠા છો એની જમણી બાજુ મૂકી દેજો. એને તમારી જમણી બાજુ મૂકી દેજો. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. स्वाहा. पीळું કાપડ મંગાવ્યું હોય તો પીળામાં મૂકી દો. જે પણ મેં કાપડ મંગાવ્યું છે એમાં મૂકી દો. કઈ નથી તો સફેદ કાપડમાં મૂકી દો. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलाल प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. स्वाहा.
ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः स्वाहा। चलो पांचमू लास्ट आवर्तन, तमारो संकल्प अने ध्यान। जो आ जे પેકેટ છે ને એને તમારી જમણી બાજુ મૂકવાનું છે, આખું વીક આને તમારી પાસે રાખવાનું છે। આ પતી જાય એટલે એને ફોલ્ડ કરી અને મંદિરમાં મૂકી દેવાનું। આખું વીક આને આવી જ રીતે તમે જે પૂજા કરો છો એની જોડે રાખવાનું છે। નેક્સ્ટ વીક જ્યારે પણ આવતા રવિવારે તમે પૂર્ણાહુતિ કરશો, સોમવારે સવારે એ સિક્કા જોડે એને ફોલ્ડ કરી લેવાનું। આખું એ ફોલ્ડ કરી અને તમારા ઘરના જેને જોબ છે એની બેગમાં, અથવા જેનો બિઝનેસ છે એ બિઝનેસ જ્યાં પણ છે, તમારી શોપ છે તો એના ડ્રોવરમાં, ફેક્ટરી છે તો એના ડ્રોવરમાં આટલી વસ્તુ મૂકી દેજો તમે। આ જેટલી પણ વસ્તુઓ છે બધી શક્તિ, કોન્ફિડન્સ અને વિલ પાવર માટેની વસ્તુઓ છે। આ જે કોમ્બિનેશન છે જે આપણે રૂમાલમાં મૂકી રહ્યા છે એ મહાલક્ષ્મી યોગ ઊભો કરે છે। માટે તમે એને આખું વીક આ મંત્ર જોડે કરશો તો એ સિદ્ધ થઈ જશે। પછી એને તમારા તિજોરીમાં કે તમારી ઓફિસ કે વર્કની તિજોરીમાં મૂકશો, તમને બિઝનેસમાં, વર્કમાં ખૂબ જ પ્રોગ્રેસ થશે। ચાલો આપણે આગળ વધીએ। લાસ્ટ આવર્તન, ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ શ્રીમ ઓમ મહાલક્ષ્મે નમઃ। ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः स्वाहा। चलो हवे मात्र लक्ष्मी माटे, मात्र घरमां लक्ष्मीनी प्राप्ति थाय एना माटे तमे एलचीनुं कीधुं छे। चलो एलची हाथमां लई लो। एलची हाथमां लो। एक आवर्तन पूरुं थाय एटले हवन कुंडमां क्यां भगवान पर एलची चढ़ाववानी छे। चालो તમને કેવું લાગે છે, તમે કેવું ફીલ કરો છો, પ્લીઝ મને કહેજો તો મને સમજણ પડશે કે મારે આગલા વખતે સ્તુતિથી જવાનું કે મંત્રથી। પ્લીઝ મને મેસેજ કરીને જણાવજો। ચાલો લક્ષ્મી માટે એલચી લઈ લો હાથમાં।
ચાલો તમારો સંકલ્પ અને ધ્યાન. સોરી, હાથમાં 2 એલચી લેજો. હા, હાથમાં 2 એલચી લઈ લેજો. દીકરા મને પાણી ગ્લાસ આપને. ના છે, ચાલશે, ના છે, ચાલશે. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. स्वाहा. 1 એલચી પેલા રૂમાલમાં મૂકો અને 1 એલચી હવન કુંડ ક્યાં ભગવાન પર ચડાવો. સ્વાહા. ओम श्रीं श्रीं कमले कमलाल प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलाल प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. स्वाहा. बैटरी बंद થઈ જશે. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. स्वाहा. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ओम महालक्ष्मे नमः. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद
श्रीं ॐ महालक्ष्मे नमः स्वाहा। ॐ श्रीं श्रीं कमले कमलात् प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ महालक्ष्मे नमः स्वाहा। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः स्वाहा। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः स्वाहा। चलो लास्ट आवर्तन तमारो संकल्प अने ध्यान। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। श्रीं श्रीं कमले कमलाल प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ॐ महालक्ष्मे नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ महालक्ष्मे नमः स्वाहा। ચાલો એક એલચી તમારે પેલા એમાં મૂકવાની જે આપણે બનાવ્યું છે એમાં
રૂમાલમાં, અને એક એલચી હવનમાં ક્યાં ભગવાનને ચઢાવી દેવાની. ચાલો આપણે આગળ વધીશું. જો પહેલે સમજાવી દઉં, પહેલું જે છે આપણું પહેલું જે સેશન હતું એ સેશનમાં તમે જે તમારું નામ લખવાનું છે અને એમાં દુર્વા અને ચોખા મૂકી અને તમારા તકિયા નીચે મૂકી દેવાનું છે. બીજું જે 4 દીવા જે આપણે છે એ ચારેય દીવા આજનો જે દિવસ છે, ચારેય દીવા તમારે ઉત્તર દિશામાં, 2 ઘીના જે દીવા છે એ ઉત્તર દિશામાં, એક્ઝેક્ટ ઉત્તર દિશામાં મૂકવાના, અને તેલના જે દીવા છે એ વાયુ ખૂણામાં મૂકી દેવાના. અને એ મૂક્યા પછી તમારે તમારું ત્યાં મૂકી અને તમારી જે પણ મનોકામના હોય એ ભગવાનને પ્રાર્થના કરી દેવાની છે. 2 દિશા હંમેશા આપણે ઘરની બહાર મૂકીએ છીએ, પણ આજે પૂનમના લીધે ઉત્તર દિશામાં 2 ઘીના દીવા અને વાયુવાળા જે દીવા છે, વાયુ ખૂણામાં 2 તેલના દીવા મૂકવાના છે તમારે. બરાબર? ચાલો આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. 11 લવિંગનું શું કરવાનું છે? 11 લવિંગ મેં સમજાવ્યું ને તમને. 11 લવિંગ મેં તમને કીધું ને 108 કે 11 તમારી પાસે જે પણ લવિંગ છે એ પેલા પીળા કાપડ કે સફેદ કે લાલ જે પણ તમારી પાસે કાપડ છે એમાં મૂકી દેવાના છે. આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજાચેવ ન જાનામિ સમક્ષ પરમેશ્વરમ ગતમ વાપમ ગતમ દુઃખમ ગતમ દ્વારી ત્વમેવ ચ આગતા સુખ સંપત્તિ પૂર્ણમ તવ દર્શનમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ ત્વદર્શનમ પરિપૂર્ણ ત્વદર્શનમ પરિપૂર્ણ ત્વદર્શનમ સ્વાહા. ओम गणपति देवताभ्यो नमः स्वाहा. ओम विष्णु लक्ष्मी देवताभ्यो नमः स्वाहा. ओम सरस्वती देवताभ्यो नमः स्वाहा. ओम अग्नि देवताभ्यो नमः स्वाहा. ओम वायु देवताभ्यो नमः स्वाहा. ओम जड़ देवताभ्यो नमः स्वाहा. ओम पृथ्वी देवताभ्यो नमः स्वाहा. ओम आकाश देवताभ्यो नमः स्वाहा. ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि पुत्र बुधश्च गुरु शुक्र शनि राहु केतु कुर्वन्तु सर्वे मम सुप्रभात. ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि पुत्र बुधश्च गुरु शुक्र शनि राहु केतु कुर्वन्तु सर्वे मम सुप्रभात. स्वाहा. આ આખું જે વીક છે, આ જે ત્રીજું શક્તિ માટેનું છે, કોઈ પણ વ્યક્તિ છે આખા વીકમાં તમને જે પણ ભૂખ્યું માણસ મળે એને અન્નદાન કરો. એટલે કેવું એટલે કાચું નહીં, એટલે અનાજ કેવું નથી આપવાનું, જે રાંધેલું આપણે જેને કહીએ કે તૈયાર જે ફૂડ છે એ આખું વીક જે પણ ગરીબ છે, જેને પણ જરૂર છે એ બધાને આખું વીક તમે અન્નનું દાન કરો તો એ શ્રેષ્ઠ અને તમારી જે પણ તકલીફો છે એમાંથી તમને કાઢવાનું કામ કરશે. આના સિવાય હવે તમારે આ પૂર્ણાહુતિ પછી હવન પ્રગટાઈ દેવાનો. પંચામૃત જે વધ્યું છે, પંચામૃત આખા ઘરમાં બધાને પ્રસાદ તરીકે આપી દેવાનું છે. તમારા દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. મારા જેટલા પણ ભાઈઓ છે, જેટલા પણ મારી જોડે આ કામ કરી રહ્યા છે, એ લોકોના દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. આજના દિવસે ભગવાન શિવને મારી એવી મનોકામના, દરેકનું કલ્યાણ થાય, જગતનું પણ કલ્યાણ થાય, આપણા ભારત દેશનું કલ્યાણ થાય એવી ભગવાનને પ્રાર્થના જોડે આજનું આ સેશન હું પૂરું કરું છું. ઓમ નમઃ શિવાય.